નમસ્કાર, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મુદ્રામાં પાણીની સમસ્યાનો સુખદ અંત, ધારાસભ્યના વરદ હસ્તે 26 કરોડની નર્મદા જળ યોજનાનું લોકાર્પણ। મુદ્રા નગરજનો માટે લાંબા સમયથી સતાવી રહેલી પાણીની સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવ્યો છે। મુદ્રા માંડવી મત વિસ્તારના ધારાસભ્યના વરદ હસ્તે નર્મદા શુદ્ધ પાણી પહોંચાડવાની મહત્વાકાંક્ષી યોજનાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। યોજનાની મુખ્ય વિગતો। કુલ ખર્ચ અંદાજે 26 કરોડના ખર્ચે આ યોજના તૈયાર કરવામાં આવી છે। મુખ્ય ઉદ્દેશ મુદ્રાના દરેક ઘર સુધી નર્મદાના શુદ્ધ પાણીની સુવિધા પહોંચાડવી। અસર આ યોજનાની સ્થાનિક રહેવાસીઓની પીવાની પાણીની વર્ષો જૂની તકલીફ દૂર થશે। ઉપસ્થિત મહાનુભાવો। આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યત્વે મુદ્રા માંડવી ધારાસભ્ય શ્રી રચનાબેન જોશી, પ્રમુખ મુદ્રા નગરપાલિકા, પ્રણવભાઈ જોશી, ભરતભાઈ પાતારિયા, હરેશભાઈ મોથારિયા, અશોકભાઈ સોગમ, કાર્યકારી પ્રમુખ મુદ્રા મહેશ્વરી સમાજ, ભવનભાઈ સોગમ, સન્માન સમારોહ। આ પ્રસંગે મુદ્રા મહેશ્વરી સમાજના કાર્યકરો દ્વારા ધારાસભ્યશ્રી તથા નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સમાજના અગ્રણીઓએ આ યોજનાને મુદ્રાના વિકાસ માટે એક મહત્વનું સીમાચિહ્ન ગણાવ્યું હતું અને સત્તાધીશોની કામગીરીને બિરદાવી હતી। 26 કરોડની આ યોજના માત્ર પાઇપલાઇન નહીં, પણ મુદ્રાના દરેક નાગરિકના સ્વાસ્થ્ય અને સુખાકારી માટેની સરકારની પ્રતિબદ્ધતા છે। રિપોર્ટ બાય દિનેશ મહેશ્વરી, વીર ફાસ્ટ ન્યૂઝ, લોકેશન મુદ્રા, કચ્છ।